ત્યારે બીજા બધા છોકરાઓ એના મમ્મી પપ્પાને જોતા હોય અને એમ થાય કે મમ્મી પપ્પા હોત તો સારું હતું એ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છીએ કે જેમાં મમ્મી પપ્પા નથી અને દીકરા અને દીકરીઓ એકલા રહે છે. 3 બહેનો છે અને એક ભાઈ છે. અને કહેવાય ને કે એવડા મોટા સિટીની અંદર આવી રીતે એકલા રહેવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. પણ દીકરાઓના મમ્મી પપ્પા હતા અને થોડાક ટાઈમ પહેલાં એમના પપ્પા કોરોનામાં અવસાન થઈ ગયા અને મમ્મીને થોડોક જ ટાઈમ થયો 2022માં. અને અત્યારમાં પોતાની જિંદગી ઘણા બધા સંઘર્ષો કરી, કામકાજ કરી, બહેનો અને 2 નાના દીકરીઓ છે એને મોટા કરી રહ્યા છે, ભણાવી ગણાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છે. પણ કહેવાય ને કે મા બાપ વિનાનું જીવન હાવ ખાલી લાગતું હોય. જેના મા બાપ ન હોય એ દીકરીઓ કઈ રીતે એને કોઈ સંભાળી શકે, એને આવે ઘરે તો કોઈ પૂછવા આવું ન હોય કે બેટા ક્યાં છો તું, ક્યાં ગઈ હતી, શું કાંઈ ખાવું છે તારે. કેમ કે પૂછવાવાળા ન હોય ત્યારે એ દીકરીઓને એટલું દુઃખ થતું હોય અંદરથી કે એની કોઈ સીમા ન હોય. પણ આપણથી જે પણ બની શકે દોસ્તો એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? પ્રિયાબેન મકવાણા. પ્રિયાબેન મકવાણા. તારું નામ શું છે બેટા? ભાર્ગવભાઈ. તારું નામ બેટા? હીર. તો પછી બેટા પપ્પા નથી? શું થયું હતું પપ્પાને? કોરોનામાં અવસાન થઈ ગયા. તો પપ્પાની યાદ આવે તમને, પપ્પા મમ્મીની? તો અત્યારે ઘરે બધું ઘર પરિવાર કોણ ચલાવે બેટા? મોટી દીદી છે ને એ. પ્રિયાબેન. હા. બેન પછી બધું કામકાજ ને બધું તમે સંભાળીને તમે જ ઘર ચલાવો? હું એક કામ ઉપર જાઉં ને મારથી નાની છે ને ઘરે સંભાળે, છોકરાનું ધ્યાન રાખે ને એવું કરે. શું તકલીફો પડી રહી છે મમ્મી પપ્પા વિનાની? એમાં ઘર વપરાશમાં ઘણી તકલીફ પડે, બહાર કાંઈ કામ હોય તોય તકલીફ પડે, છોકરાને ભણાવવામાં ઘણી તકલીફ પડે છે. એટલે મમ્મી પપ્પા નથી એટલા માટે બધું સૂનું લાગે? હા, સૂનું લાગે. હા બેન પછી આખું ઘર તમે જ સંભાળો? હા, હું જ. પછી તમારી ઉંમર કેટલી થઈ બેન? મારે 21 વર્ષ. એટલી નાની ઉંમરમાં એવડી મોટી જવાબદારી તમે બધી માથે લઈને? પણ કેમ કરવું હવે, ભાઈ બહેન નાના રહ્યા એટલે કરવું તો પડે જ તે. તો પછી આ બંને ભાઈ બહેન એ ભણવા જાય? હા, 2 ભાઈ બહેન ભણવા જાય છે. મારથી નાની બેન છે એ 10મું ભણતી હતી, પણ હમણાં ભણતા ઉઠાઈ લીધી છે એને. કારણ કે આ 2 ભાઈ બહેનનું કોણ ધ્યાન રાખે, એટલા માટે. સાચી વાત છે. કેમ કે આપણે તો કદાચ નાનું મોટું કામકાજ કરીને ઓલું કરી શકીએ, પણ હવે આ દીકરાની જે નાના છે એની તો જિંદગી કદાચ આગળ સુધરી શકે. એ કે હું પછી ભણવા વહી જાઉં તો પછી આ બેનું ધ્યાન કોણ રાખે, એટલા માટે એને ઊભી કરી લીધી પછી ભણતા. ઓહ. તો પછી મમ્મી પપ્પાની યાદ આવે બેન? હા, બહુ આવે. કેમ રડો છો બેન? એવું લાગે તો કરાને, મમ્મી ન હોય તો. અત્યારે એવું હોત તો ઘણું સારું હતું. આજે એકલા સારે ભાઈ બહેન એકલા રહેવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. બહુ અઘરું પડે. બહુ મોટી વાત કહેવાય બેન કે જ્યારે તમારે ભણવાની ઉંમરમાં, ખાવા પીવાની ઉંમરમાં તમે આ જે એવડી મોટી જવાબદારી લે અને તમારા નાના ભાઈ બહેનોને જે ભણાવી રહ્યા છો અને કેમ કરીને ઘર ચલાવો છો, બહુ મોટી વાત કહેવાય બેન. તો પછી તમારા પપ્પાને શું થયું બેન? કોરોના થયો તો એ ગયા હતા કામે અને 7:30 ઘરે આવ્યા તો શ્વાસ ચડ્યો એને. તો ડૉક્ટરને રિપોર્ટ કરાવીને એવું કર્યું ને તો કે હવે આના શ્વાસની તકલીફ પડે છે એટલે એને ડાયરેક્ટ દાખલ કરવા પડશે ઓક્સિજનમાં. તે કાંઈ હોસ્પિટલ મળીને પછી સિવિલમાં એને દાખલ કર્યા. ત્યાં 1 દિવસ ને 1 રાત રહ્યા. ત્યાં બીજે દિવસે સવારે કહે કે તમારો માણસ નથી હવે. તે ત્યાં બસ બીજા દિવસે પછી લાશે નહોતા આપતા, એમાંય નહોતા કરતા. પછી અમારા પરિવારના બધા ગયા ને એમ કીધું કે અમને લાશ આપો એમ, અમારે જોવા તો માણસ જોઈએ છે એમ કરીને પછી લાશ લાવ્યા ઘરે. અને પછી મમ્મીને શું પ્રોબ્લેમ હતો બેન? મમ્મીને ખેંચ આવતી હતી. એ ગામડે વેકેશન કરવા ગયા હતા, હું અહીંયા હતી. આ 3 ભાઈ બહેન ને મમ્મી ગામડે ગયા હતા. તો ગામડે ટાંકા હોય ને પાણી ભરવા ગયા ને તો અંદર ટાંકામાં પડી ગયા. તે ત્યાં કોઈ બાજુના ઘરે હતા ને તે કોઈને ખબર નહોતી કે ત્યાં છે એમ. તે કલાક આમને વહી ગઈ, ત્યાં શ્વાસ વયો ગયો. એટલે મમ્મી પપ્પાને કેટલો 1 વર્ષનો ફરક? 10 મહિનાનો ફેર 2 વચ્ચે. ઓહો. તો મતલબ 1 જ વર્ષમાં બધું? હા, 1 જ વર્ષમાં બધું આમ સાવ નિરાધાર થઈ ગયા બેન. હા. તારું નામ શું છે બેટા? હીર. ભણવા જાશો તું? કેટલામું ભણે છો બેટા? 4થું ધોરણ. તો મમ્મી પપ્પાની યાદ આવે? મમ્મી હોત તો તારું ધ્યાન રાખત?
એને જોઈ જ નથી. નાની હતી ને તઈથી સમજવા શીખી તઈના. મમ્મીને હા. રેડમાં બેટા, અમે તારા ભાઈઓ જ છીએ અને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો પછી બેટા તને યાદ આવે મમ્મી પપ્પાની? કેટલામું ધોરણ ભણે છે બેટા તું? 7માં. 7માં આવ્યો. તો પછી આજે મમ્મી પપ્પા હોત તો સારું પડત એમ કે ફીનો પ્રોબ્લેમ નથી. આજે બધી જ વસ્તુમાં પ્રોબ્લેમ આવતો હશે ને તમારે? તો ખાવા પીવામાં છે, પછી કાંઈ પણ વસ્તુ લેવી છે. મોટો ભાઈ હોત તો પણ કદાચ તો તમારે એ સારું ફેર પડે. પડે. અત્યારે બીજા બધા છોકરાઓ એના મમ્મી પપ્પાને જોતા હોય, આને એમ થાય કે મમ્મી પપ્પા હોત તો સારું હતું એમ. એની સાચી વાત છે બેન. મમ્મી પપ્પાની કમી તો કોઈ ન પૂરી કરી શકે બેન. અને જે ઓલા કહે ને કે ભગવાનના ઘરનું હોય એમાં એને રે બેન રડોમાં, અમે તમારા ભાઈઓ જ છીએ અને જે પણ અમારાથી બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. બેન તો પછી બીજી શું શું તકલીફો પડે? છોકરાઓને ભણાવવા ગણાવવામાં છોકરાઓને ક્યારેક ભાગ જોતો હોય. છોકરાઓ એમ કે ચાલો દીદી આપણે બહાર ફરવા જાય, બધાય ફરવા જાય છે. મારે 10 દિવસથી કામ નથી, હું 10 દિવસથી ઘરે બેઠી છું. ઓહો. હું જે નોકરીએ જતી એ બંધ થઈ ગઈ, તો અત્યારે 10 દિવસથી ઘરે જ છું. એટલે કામકાજ વિનાનું ઘર ઠપ થઈ જાય કેમ કે આપણે એક તો ટાઈમનું લાવીને ટાઈમનું ખાતા હોય. હા. તો બેન પછી આ ઘર તમારે પોતાનું છે ભાડાનું છે? ભાડે. ભાડે રહ્યો છો. તો આનું કેટલું ભાડું છે બેન? આનું 3000 ભાડું છે. તો પછી ભાડું ભરવું બધું જ તમારે બધું જ મારા માટે, બધું મારે કરવાનું. નહીં બેન, હું સમજી શકું કે મા બાપ વિનાની જિંદગી સાવ અંધારા જેવી લાગતી હોય, પણ ઓલા કેમ કે માથે આવે એટલે બધું કરવું પડતું હોય છે. અને તમે હિંમત આ કહેવાય કે તમારા નાના નાના ભાઈઓ બહેનોને ભણાવી રહ્યા છો. ખૂબ સારી વાત કહેવાય બેન. તને બેટા કાંઈ તકલીફ પડે? શું શું તકલીફ પડે? એ આ ચોપડાને ને બધાને. ભણવા જવાની, ચોપડાની, પછી કપડાં લેવા જવા હોય. હમણાં 10 દિવસથી કામય નહોતું. કાલે બેનો યુનિફોર્મ લેવા ગયા હતા. યુનિફોર્મ 4 દિવસથી નહોતા પહેરી જતા. કાલ યુનિફોર્મ લીધો. કાલ એ કે દીદી બધાય પહેરીને આવે છે, મારે પહેરી જાવ છે. એટલે યુનિફોર્મ લેવાના પણ પૈસા નહોતા. એટલે કાલ લઈ આવ્યા ને પછી મેં કીધું હાલ હવે જાજે કાલથી પહેરીને. ઓહો. નહીં બેન, તમે જે મહેનત કરી રહ્યા છો સલામ કહેવાય કે તમે એક હજી તમારી પણ બહુ નાની ઉંમર છે ને તમે આ એવડી મોટી જવાબદારી લઈ અને આ દીકરા દીકરીને ભણાવવા દોસ્તો ખૂબ મોટી વાત કહેવાય અને ખૂબ અઘરી વાત કહેવાય. કેમ કે જેની પાસે છે એ તો બધું કરી શકે છે, પણ બેન એકલા એના ખંભે બધી જવાબદારી, 3 ભાઈઓ બહેનો છે એ બધાની જવાબદારી માથે લઈ અને બધાની નાના મોટી જે જરૂરિયાતો છે, કપડાં છે, ખાવું છે, પછી સ્કૂલનું છે, ચોપડા છે, તો આ બધી જ જવાબદારી બેન એકલા પૂરી પાડે. એટલે સલામ કહેવાય બેનને કે એટલી મહેનત કરી અને પોતાના ભાઈઓ બહેનો માટે એટલી મહેનત કરી રહ્યા છે. પણ એને પણ એક દુઃખ થાય કેમ કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી તો એ કરી શકશે, પણ કાલ સવારમાં એને પણ કંઈક સસરાના ઘરે જવાનો એનો પણ ટાઈમ આવશે, તો ત્યારે શું થશે એ જો વિચારીને તમને થોડુંક વધારે દુઃખ થતું. એ જ વધારે દુઃખ થાય કે હું નહીં હોત ક્યારેક હું થાય આ છોકરાનું એમ. કેમ કે હવે જેના તમે જે પણ મમ્મી પપ્પા એ તમે જ એના છો બેન. એને બેન રડોમાં મારથી તો બેન અત્યારે શું તકલીફ પડે છે તમારે? અત્યારે તો ઘર વપરાશમાં કરિયાણાની ને એની તકલીફ હોય અને છોકરાઓને ભણાવવાની. હમણાં સ્કૂલ શરૂ થઈ ને એટલે ફી બાબતે ફી ભરવાની આવી છે ને એટલે સ્કૂલ ફીની હા, વધારે સ્કૂલ ફીની. નહીં ચોક્કસ બેન, અમારથી જે પણ મદદ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. દોસ્તો, જે પણ બની શકે એટલું આપણે પરિવારને મદદ કરવાની કોશિશ કરીએ. કેમ કે પરિવારની અંદર બીજું કોઈ વડીલમાં છે નહીં. મમ્મી પપ્પા 2 હતા, એ પણ 2 વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે અને સારી નાના નાના ભાંડુડા છે અને બેનની માથે બધી જવાબદારી છે. ઘણું બધું મહેનત કરવા છતાં પણ ઘણી વખત કહેવાય ને કે નથી થઈ શકતું, ત્યારે કોઈને કોઈની મદદ લેવી પડતી હોય છે. અને બેનને આગળ પણ પરિવારને આગળ પણ એક સંસ્થા દ્વારા મદદ કરવામાં આવી છે, એટલે સંસ્થાનો પણ ખૂબ આભાર કે ભાઈ આવી રીતે નિરાધાર પરિવારને મદદ કરવામાં આવી છે. તો થેન્ક યુ સો મચ એ સંસ્થાનો પણ. અને આપણી કીધે જે પણ દોસ્તો થઈ શકે એટલું આપણા પરિવાર માટે મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં છે.
બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? આ બધું આવી ગયું રાશન. તમે આટલું આપ્યો એ તમારો આભાર હો. નહીં બસ આશીર્વાદ આપજો બેન કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ મદદ કરી શકીએ. અને બેન આજનું આ ખાસ રાશન છે સ્વર્ગવાસ વિનોદભાઈ વ્રજલાલભાઈ પાડજા એમના દીકરા તરફથી રવિભાઈ તરફથી છે. અને તમારે જે પણ જોતું હતું એટલું બધું જ રાશન આવી ગયું બેન? આ બધું આવી ગયું. નહીં તો શું કહેશો બેન રવિભાઈ વિશે? ના, તમારો ખૂબ ખૂબ આભાર રવિભાઈ, અમને આટલું રાશન આપવા માટે. આનાથી અમારે ઘણી રાહત મળશે. નહીં ચોક્કસ. અને થેન્ક યુ સો મચ રવિભાઈ કે આજે તમે તમારા પપ્પાના નામથી જે પણ રાશન આપ્યું છે, થેન્ક યુ સો મચ. અને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને બસ આવીને આવી રીતે તમને સારા કાર્ય કરવા માટે હંમેશા ભગવાન પ્રેરણા આપે. તો કાંઈ નહીં બેન, અમારથી જે પણ થઈ શકે એટલું કર્યું છે. અને દોસ્તો બેનને એમના નાના જે આ ભાઈ બહેનો છે એને ભણાવવા માટે ખૂબ તકલીફ પડી રહી છે, કેમ કે ફી ભરવી છે અને વ્યવસ્થિત રીતે એને ભણાવવા છે, પણ કોઈનો કોઈ રીતે વ્યવસ્થિત રીતે એની પાસે આર્થિક રીતે નથી આર્થિક રીતે એટલી સગવડ નથી કે એ સારી એવી રીતે ભણાવી શકે. તો આપણે બધાએ જે પણ આપણથી બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. અને આ જે નાના જે ફૂલ જેવા બાળકો છે એમના જીવનમાં આપણીથી જેટલી પણ મદદ થઈ શકે એટલી મદદ કરીએ, કેમ કે આપણી એક નાની એવી મદદથી કોઈ પરિવારમાં ખુશી આવતી હોય તો એ આપણા માટે સૌથી મોટી સેવા થશે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.